વેટ લોસ માટે રોજ સવારે શું નાસ્તો બનાવવો કે જે હેલ્ધી બી હોય, પ્રોટીનથી ભરપૂર હોય અને ઝડપથી બની જતું હોય. નાનાથી લઈને મોટા દરેકને ભાવે એવું આજે હું તમારા માટે બ્રેકફાસ્ટ લઈને આવી છું, જે ઝડપથી બની બી જશે અને દરેકને પસંદ બી આવશે. તો અહીં આપણે મગની દાળ પલાળી દેવાની છે રાત્રે, અને 2 થી 3 કલાક પહેલાં પણ તમે પલાળી શકો છો. અને મેં રાત્રે પલાળી દીધી હતી. હવે એને મિક્સી જારમાં લઈ લઈશું. આ નાસ્તો એકદમ હેલ્ધી બને છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, જેનાથી બાળકોનું પેટ પણ ભરેલું રહેશે. તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે. એકવાર જરૂરથી તમે આ નાસ્તો ટ્રાય કરજો. અહીં મેં મગની દાળને મિક્સીમાં ટ્રાન્સફર કરી દીધી છે. અહીં મેં 2 થી 3 લીલા મરચાં લીધા છે. આ બહુ તીખા નથી. જો બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ બી કરી શકો છો, અથવા તો એક નાનું મરચું લઈ શકો છો. આપણે એને અહીં કટ કરી લઈશું. ત્યાર પછી આપણે 1 ઇંચ આદુનો કટકો લઈશું. એને પણ અહીં 2 થી 3 કટકા કરીને અહીં આમાં નાખી દઈશું કાપીને. ફ્રેન્ડ્સ, હમણાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. રેસિપી પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરજો. અહીં મેં મીઠું નાખી દીધું છે અને આપણે એને મિક્સીમાં ફેરવી લઈશું. જો આ રીતે થઈ ગયું છે. આપણે હવે એને તપેલીમાં ટ્રાન્સફર કરી લઈએ. આ સરસ મજાનું રેસિપી બનશે. નાસ્તો બહુ સરસ બનશે, ક્રિસ્પી બનશે બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. આમાં મેં 1 ચમચી સોજી એટલે કે રવો ઉમેર્યો છે અને થોડા મેં કોથમીરના પાન લીધા છે. અને 1 ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી ડુંગળીનો પણ ઉપયોગ કરીશું. તમે તમારે જે શાકભાજી તમને ગમતી હોય, જેમ કે ગાજર છે, કોબીજ છે, એ પણ તમે નાખી શકો છો. તમારા ટેસ્ટના અકોર્ડિંગ શાકભાજી ઉમેરી શકો છો. હવે બધું જ મિક્સ કરી લઈશું. આ બેટર ગાઢું લાગે છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું. જે મિક્સીમાં આપણું જે પેસ્ટ ચોંટેલી હતી એને જ આપણે થોડું પાણી નાખીને મિક્સી સાફ કરી લઈશું અને એ પાણી આપણે એડ કરી દઈશું. અને ફરીથી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આને. હવે આને 5 થી 10 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું. 5 થી 10 મિનિટ પછી એક નોનસ્ટિક પેન લઈશું. એમાં થોડું તેલ નાખીશું. તમે ઘી પણ નાખી શકો છો. અને જે આપણું બેટર છે એ બેટરને આપણે હલકા હાથે ફેલાવી દેવાનું છે. જેમ કે ઉત્પમા બનાવીએ છીએ ને એ રીતે જ આપણે એને બનાવવાનું છે. હલકા હાથે ફેરવી દઈશું, ફેલાવી દઈશું આ રીતે. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલ જરીના રેસિપી વ્લોગને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં બેલ આઇકન આપેલું છે એને પર જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા જે બી નવા વિડીયો આવશે એની નોટિફિકેશન તમને મળી રહેશે. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો. કોમેન્ટમાં બતાવજો કે તમે મને કયા શહેરથી કે કયા રાજ્યથી જુઓ છો. હું તમારા બધાના કોમેન્ટ્સનો રિપ્લાય આપીશ. હવે જો આપણે એક બાજુથી આપણો પુડલો શેકાઈ ગયો છે એટલે મેં અહીં એને પલટી દીધેલો છે. આ રીતે આપણે બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. જો છે ને બંને બાજુથી સરસ મજાનો શેકાઈ ગયો છે. આપણો જે પુલ્લો છે એ બનીને એકદમ તૈયાર છે. આ હેલ્ધી બ્રેકફાસ્ટ તમે અઠવાડિયામાં 2 થી 3 વખત લેશો તો તમારું વેટ લોસ જરૂરથી થશે. સાથે તમે થોડી વોકિંગ છે, એક્સરસાઇઝ કરશો તો જરૂરથી ફેર પડશે. હું અઠવાડિયામાં 2 થી 3 વખત આ પુલ્લા નાસ્તામાં લઉં છું. તમે આ પુલ્લાને લીલી ચટણી સાથે, ટામેટાની ચટણી કે સોસ સાથે પણ લઈ શકો છો. જો કેવું સરસ મજાનું આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તમારા બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો, કેમ કે સવારે આપણી પાસે એટલો સમય હોતો નથી, એટલે ઝડપથી બની જનારો આ નાસ્તો છે. તો જરૂરથી પસંદ